અમે જે અમને જે કાલાવાલા ભગવાન પાસે કર્યા છે ને તમારા ગામમાં, અમે તમારા સામે આજે કાલાવાલા કર્યા, એને લખવું પડે બાપુ. સાચું હોય ખોટું હોય પણ ભાવે કભાવે એનું નામ લીધું છે એને બાપુ નોંધ કરવી પડે, એ વાત પાકી છે. એક છોકરો મોમેડનો છોકરો બાપુ એની દરગાહમાં બાપુ નમાજ કરવા માટે જાય, 20 વર્ષનો થયો ને બાપુ નમાજ પડવા દરરોજ જાય. અને એમાં એકવાર આકાશવાણી થઈ, કઈ છોકરા તું 20 વર્ષથી અહીં આવશ ને પણ તારી નમાજ આ ખુદાના દરબારમાં અદા જ નથી થઈ, શું તું આટા મારે? બીજો એક ભાઈ પડખે ઉભો નમાજ પડતો હતો ને એને કીધું ઓલા છોકરાને, એ આ તને કહે છે, આકાશવાણી થઈ ને તને કહે છે કે શું કહે? ઈ કે 20 વર્ષથી તું અહીં આવશ ને તારી નમાજ ખુદાના દરબારમાં અદા નથી થઈ. ઓલો છોકરો કે નો થઈ હોય કઈ નહીં, તમે હું કામ ચિંતા કરો છો? બાકી 20 વર્ષથી આવું છે, નોંધ તો એને કરી છે ને, 20 વર્ષથી આવું છે તો એને ખબર છે ને. બસ મુદ્દો આટલો જ છે. ભલા મને તમે મંદિરે જાઓ ને, દુનિયા ભલે ને કહેતી હોય કે તમારું છોકરું આવું ભાઈ, તમારી વાડીમાં કાંઈ ન થયું, પૂંછડું ન થયું, ઢોકળું ન થયું, બાકી ઓલાને તો ખબર છે કે ત્યાં મારા મંદિરના પગથિયા કેટલા વર્ષથી તું ગયો, એને ખબર નથી. વાત ખોટી છે, એને બધી ખબર છે. મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં. માણા જન્મે 2-2.5 કિલોનો હોય ને 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે એની ઠેકડા હું કામ ભરવા પડે? ભલા માણા સિકંદર, દિલ્હીનો સિકંદર છે ને, આમ 500 ઘોડાનો રસાલો લઈને આમ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હૂતો હતો. સાંભળજો વાત ઉપર ધ્યાન આપજો. ફકીર હૂતો હતો, એક ધોતડી પહેરી છે, હાથમાં બીડી ટેકાવી છે, પાણાનું ઓશીકું કર્યું છે અને ટેસ્ટ થી બાપુ બીડી પીતો. ત્યાંથી આમ સિકંદર નીકળ્યો ને, અને સિકંદરની નજર ઈ ફકીર સામે ગઈ ને, રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રાખો, ઓલા ફકીર પાસે મારે જવું છે. સિકંદર અહીંયા ગયો અને એને કીધું કે એ ફકીર, માગ તને મોજ આવી, માગ આજ તારી મોજ ઉપર હું આફરીન થઈ ગયો. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી, કે જ્યાં જતા હોય ઉપડો. બાપુ સિકંદર ને પરસ્યો વળ્યો. હું સિકંદર બાપુ પોણા ભાગનું હિન્દુસ્તાન મારા હાથમાં હોય, આજે દિલ્હીનું રાજ માગે તો નો આને આમ લખી દઉં, પણ ભાઈડો પહેરવા લુગડું નથી તોય કહે છે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું માગ. ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં મારી મસ્તીમાં છું, તમે તમારા રસ્તે જ્યાં જતા અહીંયા જાઓ ને. અરે ભાઈ તમે જો સિકંદર ને એમ થયું, વાહ તારી મોજ, વાહ તારી મસ્તી. ફકીર પછી આજીજી મીડ્યો કરવા આ સિકંદર. એ કે પણ ભલામણ હું ઉતરીને આય તારી પાસે એવો કંઈક તો માઈક, ભલામણ મારી મોજ મારી જાય છે. એ કે તમારે જો ગણતરી હોય તો કે થોડાક આમ આગાઉ કરો એટલે તડકો મારી માથે પડે, થોડીક ટાઈટ હોય છે, બાકી બીજું કાંઈ જોતું નથી. વિચાર કરજો, આપણને ભગવાન એટલું આપ્યું છે, શેઠો છે. અને સિકંદર વિચાર કરે કે ખુદાના દરબારમાં હું જઉં ને, આ દુનિયા છોડીને, તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે હે ખુદા, મને આવી મોજ દેજે આવતા જન્મમાં, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ એ ફકીર બોલ્યો ને, એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું એમ ખુદાને કહું છું કે હું આ દુનિયામાંથી મરીને જાઉં ને ખુદા પાસે, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. તેથી બાપુ ફકીરે સિકંદરને શું કીધું ખબર છે? એ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા કે આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે, લાવો તો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. પૈસા હાથનો મેલ છે, વાતું થાય છે મારા રામ, કઈ નથી થતું. ઈશ્વરે તમને મને બાપુ દેવામાં કઈ ખામી જ નથી રાખી. એ તો આપણે જ્યાં જાવ ને આ બધા રોવે જ છે. ગમે એની પાસે જાવ, એક ભાઈ પાસે જાય તો કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે એમ તો ખાલી આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવું? હરિને મેળવવા, ઈશ્વરને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે કે હે મારા નાથ, અમને માણા બનાવીને દુનિયામાં મોકલ્યા, તારી આભા ન થાય તો અમારો આ બાપુ ફેરો ફોગટવ્યો જાય. કોને પીડા છે, કોને વેદના છે? આ જેટલા ભજન ને જેટલી વાણી છે ને બાપુ, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. એ માણા થઈ જાવ, માણા થઈ જાવ.
એમાં આધારે ભણેલા ગણેલા જે સિટી મળે છે ને એ તો મારા બેટા અમને ગાંડા જ કહે છે કે આમનું પૂરું એમ જ કરે છે. બોલો એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં કે સાલા ખોટા મતે. એકચ્યુઅલી ના દીકરા મરી તો તું જવાનો છે. અને આ તમે જોવો તો વધારે પડતા ઉભા વાહડા જેવા નજર કરતા 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું. એટલે શું આ પૈસા ઉડવાના? અમારે એટલી ગાડીઓ છે ને એટલા બંગલા છે ને એટલા નોકર છે. લગ્ન ત્યાં દીકરા કેટલા છે તો કે લગ્ન જ ચાથી. તો શું આ ગાડીઓ વાય તારું નામ રહે છે? અરે જીવનમાં કઈક બાપુ મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, મારું કુળ કયું, આનું બાપી ખુમારી ન હોય તો મરી જવાય. મેં 20 વર્ષ ખટારો આંક્યો ને, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કોઈ આપણું એકય રાજ્ય જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, હું તમને સાબિત કરાવી દઈશ. ભાઈ જીવન એનું નામ કહેવાય. ને કે અહીંયા ખવડાવનારા પીનારા મન નહીં મળ્યા હોય, અહીંયા તો બધે છૂટ છે. પણ મારે કેમ જીવવું, મારે શું ખાવું એની મને ખબર હોવી જોઈએ. એક અંધારી ઓરડી હોય એમાં એક ભેંસને બાંધો અને એમાં એક બસ ભરીને રજકો નાખો ભેંસને, એમાં એક આંકડાનું પાન નાખજો અને પછી બારણું બંધ કરી દો. સવારે તમે જોવો ને એટલે ભેંસ રજકો ખાઈ ગયો, આંકડાનું પાન પડ્યું છે. ભેંસ નહીં ખબર પડે શું ખવાય ને શું ન ખવાય, માણસને નથી ખબર પડે. વિચાર કરજો, આ તમારા મારા અનુભવની વાત કરું છું. ભેંસ અંધારી ઓરડીમાં બાંધી હોય તો એને ખબર પડે, હાથ નથી આપ્યા તો આમ મોઢેથી આંકડાનું પાન એક કોર કરી નાખે કે આ ન ખવાય. અને સુરેન્દ્રનગરમાં રોજ અમે તો ઓલા પણ સુરેન્દ્રનગર આંટો મારીને અમે એક દી અહીંયા ગયા ને 20 ટન હોપારી ભરેલો ખટારો ઉભો. તમે કહ્યું આમાં શું ભર્યું? કે હોપારી. તમે કહ્યું આમાં કેટલી ભરી? કે 20 ટન. બોલે 20 ટન એટલી બધી? મને કે રોજ એક ફેરો આવે. તો ખાય છે માણસ ને ભૂંડડા ખાય છે. 20 ટન એટલે 1000 મણ હોપારી થઈ સુરેન્દ્રનગર સિટીમાં. ભલે જિલ્લામાં જાતી છે બધે, પણ તમે વિચારજો કરો 1000 મણ હોપારી બેનું હોત, બેનું મંડળ્યું હોત. હા આપણે માવો જોડે કે બે કટકા દે, 2 કટકા દે. મરી રામ મરી કટકા દીકરી, આ તારો ખોરાક છે? અમે ભાઈઓને જ સમજાવી તા બેનું ચાલુ થઈ. અરે બાબુ ખાવાનું ખવાય, ખાવા પીવાનું ક્યાં બાબુ દુનિયામાં ઓછું છે. મને એમ થાય કે આપણે એક પાર્લે નથી જોયું. અત્યારે તમને કહું કાજુ બદામ ખાય એવો બાપુ સમય આવ્યો. આપણા છોકરા કાજુ બદામની ઓગટ કરે. હવે ખાવાનું ક્યાં છોડવું હતું રામ, પણ હવે ખાવાનું ખાવું જ નથી. હું તો નકર એમ કહું કે દારૂની કોથળી હોય કે ગુટકા હોય કે માવો હોય, ભૂંડડા નાખજો. ભૂંડલું આમ ફૂંકીને જો નો યુઝ જ મને કહેજો. તો આપણે કેટલા બધા હારા કેટલા કહેવાય એમ નથી લાગતું? ભૂંડડા નો ખાતા હોય એ આપણે ખાતા હોય એટલે આપણે આબરૂ જેટલી ને આપણે જેટલી આપણી વેલ્યુશન કેટલી કહેવાય. ભલે હું કઈ વ્યસન મુકાવા ન થાય. ઓલા હોપારી વાળા રોજ અગરબત્તી તો કરતા જશે ને, ગ્રાહક મોકલજે એટલે કોક મને ગાળ્યો દેજે. આ વિડીયો મારા કોક જોઈ આને ચા એના બાપના પૈસા છે. એટલે જે અમે અમદાવાદથી એકવાર નીકળ્યા ને, આમ રાતે પ્રોગ્રામ માંથી નીકળ્યા ને પછી ઓલો જમાલપુર માર્કેટ પાસે શમશાન નથી, ઓલી શીડી ને નાળિયેર ને એવું કોક માણા મર્યું હોય તો એ બધી વસ્તુ લઈ જાય ને. એ હવારમાં આમ દિવાળી આમ અગરબત્તી કરતો હતો ને, મેં મારા ભેગો એક ભાઈ હતો ને, મેં બોલો જો અગરબત્તી કરે છે ને, મેં બોલો શીડીયું વેચે. તમે જોજો મારો નાચ છે ને દયાળુ છે, એનું નામ તમે લ્યો ને, માણાને મારીને પણ બાપુ એને ધંધો કરાવે છે, એને ઈશ્વર કહેવાય. એક ચોર ચોરી કરવા નીકળે ને, ઈ ઈશ્વરને એમ કહે ને કે આજ મારા છોકરા હાટુ હું ચોરી કરવા જઉં છું, ઘરધણીને હુરાવી રાખે છે ને બાપુ ચોરને ચોરી કરાવે છે, એનું નામ ઈશ્વર કહેવાય. ને કે એના બાપનું કાંઈ છે નહીં તો ઈશ્વર મંદિરમાંથી ચોરીઓ કરે છે. લ્યો તો આપણે બધા રોજ આરતી ઉતારવી છે, પગે લાગી છે મંદિરમાંથી બહાર કેમ જોઈ ગયો છે? હું તો ઘણા આપણે જેટલા ઘર હોય ને, બધા ઘરે નાના મોટા મંદિર હોય ને, બધા નાનું મંદિર હોય મોટું મંદિર હોય, છેવટે એક ફોટો હોય, અગરબત્તી દીવો આપણે રોજ કરતા હોય, ચોખા ઘીનો દીવો કરતા હોય. તો હું તમને એમ કહું કે તમારે 2 દી બહાર કેમ જવાનું હોય કે લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો, કુકાડું રાખો. તાળું જ મારો, હું મારી દઉં. પેલા 2 દી બહાર કેમ જો ઓલા 360 થી ચોખા ઘીના દીવા કરો છો, 2 દી ધ્યાન ન રાખે. પણ આપણને વિશ્વાસ નથી, ભરોસો જ નથી. મુદ્દો એ છે. મને હું તો એમ કહું કે એના ચોખા ઘીના દીવા કરો એના કરતા છોકરાને ખવડાવો લોટકા ન થાય તો શું લેવા દીવા કરો? એ એક દિવસ ધ્યાન ન રાખે તો એને દીવા કરીને શું કરવાનું?
પણ 80 વર્ષની માં ઘરે હોય ને એમ કે તમે બધાય જાઓ મારે નથી આવવું, તો બાપુ ડેલાને તાળું મારો કે માં છે ને ભલે ઊભી ન થઈ કે કોક આવશે ને તો રાયડું પાડશે ને તો પાડોશીમાંથી આવશે. બાપુ જીવતા નરને મહાપુરુષો એટલે કહે છે કે જાગતા નરને સેવો. આવા કોક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કંઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જશે, જીવનના કંઈક સવાલના જવાબ મળી જાય. મંદિર છે, મૂર્તિ છે, ખોટી છે એવી મારી વાત નથી, પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંતની પાસે જાઓ ને એટલે સંત એમ કે બટા બે દી અહીં રોકા, એ કાળનો વિહામો થઈ જાય ને તમારે બાપુ કાળ વિયો જાય. મંદિરમાં તમે જી આવે ને પછી મૂર્તિ નામે એમ કહો મારી વહુ કંદડે જાય, છોકરા કંદડે છે, હું આજ મરવા જાઉં છું, એમ કહેવાનો બે દી રોકાય. એટલે કહે છે બાપુ જાગતા નરને કંઈક સેવજો. ભૂખ્યો માણા આવે, હું તો આવેલા અનકોટ પૂરે ને અનકોટ, મને એમ થાય કે ભગવાન જેથી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરત મને કહેજો. ઝોપડામાં રહે છે એવડા એમને કોઈ દેખાતું નથી, ઓલો નથી ખાતો અહીંયા તમે અહીંથી ઓલા બેનું બેઠા અહીંયા હોય લાઈન કરી હોય. અમારે તો આટલી વાનગી હતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબીનું ખુસડું જેથી ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરત મને કહેજો. ઓલા ખાવ ખાવ કરે છે એને દ્યો ને ભાઈ આને કાંઈ. અને આ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું કીડીથી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલામણા. ઓલા હમણાં શ્રાવણ મહિનો ગયો ને, શ્રાવણ મહિનામાં તમે જુઓ ને ભોળાનાથ શોખે ચોખ્ખું દૂધ લાવીને આમ, હું તો અહીંયા અમારે અહીંયા મંદિર છે ને અહીંયા બાપુ મેં બાપુ આ દૂધ બધું જાય છે ક્યાં? એ મને કે ગટરમાં. તમે ભોળાનાથ કાંઈ તમને કહેતો નથી. ઝૂંપડામાં કોક રહે છે બિચારા, અહીંયા કોક નાના બાળકો હોય, ત્યાંની માયું બાપુ દીકરા જન્મતી હોય, એને ભલે હું એવું કહું છું ભોળાનાથને દૂધ ચડાવાતું હશે, હું મારી એવી ના નથી, પણ તમે 1 લીટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપું પાડી દો અને પછી ઝૂંપડામાં કોકને દે ને ગરીબ માણસના છોકરા ખાય તો તમને નથી લાગતું ભોળાનાથ તમારું આ લિસ્ટમાં લખી લે? નથી લાગતું? એ હોતું જ નથી. મને એમ થાય કે આમ તમે જુઓ ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાવે ગટર જતી હોય ચોખ્ખે ચોખ્ખું દૂધ. આપણે હું તો એમ તો ઓહો ભક્તિ ફાટી નીકળીશ આમ તો જો. ખોટું છે એવી મારી વાત નથી, જે કરતા હોય કરજો, પણ મને આમ અંદરથી એવું લાગે કે કંઈક આમાં આ અત્યારે તમે જો કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને આમ એવું નથી લાગતું કે આખી દુનિયા તમને કોઈ વેરાગમાં ફાટી જાય? તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ થાય છે તો પછી આ બગાડ કા નથી અટકતો? બગાડ એટલો કે આ ખૂન ને મારામારી લૂંટ ફાટ ને આ છેડતી કરવાની, બેનું દીકરી ઉપાડી જવાની, આમાંથી કાંઈ ઘટ્યું હોય તો મને કહો. આટલું તો આપડા ગઢા કરીએ નહોતા. આ ખોટું છે એવું આપણે નથી કહેતા. લાખો રૂપિયાના માણા દાન આપે, 5-5 ગામ બાપુ ભેગા ધુમાડા બંધ જમતા હોય તો આ બગાડ નો અટકે સારું કમાલ નથી? કઈક ઊંધું થતું એવું નથી લાગતું મારી પાસે? કેવું કોને? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુંગડાની રોજના ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. આ સમજાય એવું નથી, અને સમજાઈ ગયું છે ને એનું કામ થઈ ગયું છે એમ સમજવું એવી બાપુ હેલી વાત નથી. એક ઓલા ગણપતિને એક સાકી ગયા ને, ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, દિવસે સમરે વેપારી વાણિયા, રાતે સમરે ચોર. મેં અમારા બાપુને એક અહીંયા બાપુ છે એમને કીધું હતું, મેં બાપુ આ ગણપતિને મોરને શું હગું થાય? ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, તમે બધા સાંભળી છે સાખી. મેં કીધું મોર ને ગણપતિને શું હગું થાય? આમાં મોર જ સમરે છે, બીજા કાગડા ને કોયલું ને કબૂતરા ને એ નથી સમરતાનું કારણ? મને કે તમે દરબાર ગાંડા વેડા કરો છો. એ કે મેં કીધું પણ આ બધા નથી કહેતા. મને કે બધા ડફોળ છે ને તમે ડફોળ જ છો. એ કે વાણી છે ને શુદ્ધ હોવી જોઈએ, વાણીની તમને ખબર હોવી જોઈએ કે વાણી શું કહેવા માંગે છે. એ કે એમ નથી, પણ એમ છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને એમાંથી તારા દીકરાને માં અમે પેલા સમરીએ મોર સમરીએ એમ છે. અત્યારે બધા કહે છે ગણપતિને સમરે મોર, ગણપતિને સમરે મોર. મેં ભલે સમરે ઈ બે પેલા ભલે ઉડી જતા. વાણીની જ મારા મારી. આપણે જો તમે કબીર બાપુની વાણી હોય ને એમાં નામાસણમાં આવે કહે તો કબીર સુનો ભાઈ સાધુ. અમારા ગુરુ મહારાજ ના પડતા હતા કામ છે જ નહીં. શબ્દની જ મારા મારી છે. શબ્દની ચોંટ લાગી જાય ને બાપુ એ દુનિયા છોડીને સાધુ બની જાય. કબીર અમારા ગુરુ મહારાજ કહેતા કે કહે તો કબીર સુનો ભાઈ સાધુ એમ નથી. કબીર એમ કે છે કે કહે તો કબીર
સુનો ઓર સાધો, હું જે કહું ને એ સુનો સાંભળો અને એની સાધના કરો. હું જે કહું છું આ વાણી છે ને એની સાધના કરો તો તમને આની ખબર પડે. એ કે સાધુ પાસેથી તો મેં વાણી શીખી છે ને હું એમ કહું કે હું બોલું સાધુ તમે સાંભળો. પણ જ્યાં તમે સાંભળો એ સાંભળજો. બધા એ જ કહે છે કહેત કબીર સુનો ભાઈ સાધુ, કહેત કબીર સુનો ભાઈ સાધુ, બધું આમ જ હાલ્યું છે. એક જગ્યાએ મેં ભજનમાં ગયા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીસ નો. એક ભાઈ પૈસા મીઠા નાખો. એક ગામનો ભાઈ બંધ હતો ને મારી પડખે બેઠો હતો. મને કે દરબાર આ કોઈ પૈસા નાખે નહીં પણ નાખે છે. મેં ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવું નથી. એ કે ના ના એવું નથી, તમે ગાઓ. હું તો ગાતો હતો. પછી વળી ઘડીક ફરીને આવ્યો પૈસા નાખવા. પછી અમે આમ બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો એટલે ભાઈ આવ્યો અમારી ભાઈ. તો ઓલા ભાઈએ પૂછ્યું કે તું કોઈ દી પૈસા નાખ ને કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મોજ આવી કે પૈસા ધીમા નાખતો. એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું બાળ્યું કઈ નથી બોલ્યો. મેં કહ્યું અરે કે બોલતા હતા મને ખબર છે ને. એટલે પણ મેં કીધું કંઈક મને સમજાય તો ખરો, મેં ક્યાં ગાળ બોલ્યો? મને કે તમે નહોતું કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કહ્યું સગનો કોળી નીચનો નહીં, સંગ નો કરીએ નીચનો. નોખા પાડ તું વહા બીજાના ભંગવી નાખી. હવે સમજાય નહીં તો બાપુ ડખા નો ઉભા થાય. અને આમ જ આવેલું છે સાચું. બુદ્ધિનો વિષય જ નથી આ. બુદ્ધિ વિજ્ઞાનનો પૈસાનો વિષય જ નથી આ. તો બાપુ છે ને માણાની સવારામ બાપાએ કીધું આ દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ બધા હો ને નાચ ચાલીને બેઠા આમ ગઈ નાખું તેમ કે કોઈને કોઈથી કઈ નથી નથી. પછી ઓલા ઘણા એમ કે કરે મારી નાખું જેલ તો મળદ હાટું છે. એ માલભાઈ જી આવ્યા એને પૂછો. એક બે મારા ભાઈ બંધ છે ને માલકોર થી આવ્યા છે. મને કે દરબાર આમ જો જે કે કરજો પણ બાકી આ ધંધો ન કરતા. મેં કીધું દાઈ તમને કહેતા દાઈ મેં પેલા ખેલ કર્યા હતા. માલભાઈ જીયા એને પૂછો ખબર પડે. ભાઈ અહીંયા કઈ આપડા હારા નથી કે રોજ આપણે ખાટલો ને ગોદડું પાથરી દે. અહીંયા મોટા મોટી સજા માકડ ની મસર ની જ છે. હારા હારા રબડ જેવા થઈને નીકળે માલભાઈ. કરવાના ધંધા કરાય, ન કરવાના ન કરાય. રામ